મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। જાણકારી મુજબ મહેસાણા જિલ્લાને 3000 મેટ્રિક ટન ખાતર ફાળવાયું છે। વિવિધ ફર્ટિલાઇઝર કંપનીના કર્મચારી આ ખાતરના વિતરણ વ્યવસ્થા કરશે। જો કે જિલ્લામાં જાન્યુઆરી માસ દરમિયાન ખાતરની અંદાજિત 5000 મેટ્રિક ટન જરૂરિયાત છે, ત્યારે જરૂરિયાત સામે માત્ર 2 જ દિવસમાં 3000 મેટ્રિક ટન ખાતરની ફાળવણી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં ખાતરની માંગ સાથે સાંસદ હરિભાઈ પટેલ દ્વારા કેન્દ્રમાં પત્ર લખી રજૂઆત કરી હતી, ત્યારે હવે સાંસદ હરિભાઈ પટેલની રજૂઆત રંગ લાવી છે। સાંસદ હરિભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રસાયણ મંત્રી જેપી નડ્ડાજીની રજૂઆત કર્યા બાદ ખેડૂતોના હિતમાં ખાતર અંગે ત્વરિત ફાળવણીનો નિર્ણય લેવાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે રાજ્ય સરકાર પાસે ખાતરની અછત હોવાથી હાલ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળી રહેતો નથી। આવું અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા હાલ કેટલાક જિલ્લાઓમાં ખાતરનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।